એની વિરુદ્ધ મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આપણે જવાનું છે ફરવા માટે, કારણ કે આજ તો છે રવિવારના। આજે આપણી ભેગી આવી ગયા છે નીતિનભાઈ। નીતિનભાઈ કેમ? મજામાં હો ભાઈ, તમે કેમ છો ધીરજભાઈ? અરે બહુ મજામાં હો। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો ધીરજભાઈ। હાલો તો આપણે જઈશું ફરવા। પછી તો અમે અમારી ગાડી લઈને નીકળી ગયા। ફરવાનું હતું એ લોકેશન ઉપર જવા માટે। તો આપણે પહોંચી ગયા હતા પહેલા તો સુભાષચંદ્ર બ્રિજ ઉપર ને અહીંયાથી આપણે જવાનું છે પારોડી ચોકે, અને પારોડી ચોક થી પછી આગળ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો એટલે તમને બતાવી દઈશ કે હું ક્યાં જાઉં છું। તો ચાલો મારી સાથે। અને પછી તો મેં એટલી બધી ફાસ્ટ ગાડી આવી ગઈ કે અમે પહોંચી ગયા હતા હાજી ડેમ ચોકડી વટીને રાધાકૃષ્ણ સોસાયટીમાં, અને સોસાયટી થી આગળ જવાનું છે આપણે। હાલો હવે કહી જ દઉં કે આપણે જવાનું છે રામવન। તો ચાલો મારી સાથે, તમને પણ રામવન ની દરેક માહિતી આપીશ। પર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો મારી સાથે રામવનનો સફર માણવા। અને પછી તો તમારો ભાઈ પહોંચી ગયો ટિકિટ બારી અને લઈ લીધી છે ટિકિટ। પછી જવાનું છે રામવન ની અંદર। તો ચાલો મારી સાથે, તમને પણ લઈ જાવ રામવન માં અંદર। પછી તો અમે બે ભાઈએ સિક્યુરિટી ને ટિકિટ બતાવીને વગ્યા રામવન ની અંદર, રામવન ની મુલાકાત લેવા માટે। તો ચાલો આપણે પહોંચી ગયા છીએ રામવન ની અંદર, અને મસ્ત મજાનો સ્ટેચ્યુ શરૂ થઈ ગયા છે। તો રામવન રાજકોટ નું સરનામું છે હાજી ડેમ પાસે, કિસાન ગૌશાળાની સામે, શહેરી વન વિસ્તાર રાજકોટ। રામવન રાજકોટ પ્રવેશ ફી ની વાત કરીએ તો 3 થી 12 વર્ષ બાળકો માટે 10 રૂપિયા, 12 થી વધુ વર્ષની ઉંમરના 20 રૂપિયા, 3 વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને મફત। તો ચાલો રામવનના સમયની વાત કરીએ તો મુલાકાતીઓ માટે સવારથી 9 થી સાંજના 6 વાગ્યા સુધી દર સોમવારે બંધ રહેશે। રામ શબ્દ ફક્ત રાજકોટ શહેર માટે જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ નાગરિકો માટે એક અમૂલ્ય મુલાકાત છે। રાજકોટના કુદરતી વાતાવરણમાં સુંદર રામવન જોવાલાયક છે, અને હવે હું તેની વિગત માહિતી તમને શેર કરીશ। તો ચાલો। ભગવાન રામના જીવનની વિવિધ ઘટનાઓ દર્શાવતી વિવિધ શિલ્પો કરોડ ખર્ચે બનાવેલા આવેલ રામવનમાં 25 એપિસોડ છે, જેમાં લગભગ 60 થી વિવિધ પ્રજાતિઓ, 6000 થી પણ વધુ વૃક્ષો આવેલા છે। સ્થાપનામાં ભગવાન રામ જીવન પર આધારિત ઘટનાઓ 22 વિવિધ શિલ્પ સમાવેશ થાય છે। રામવનની અંદર રામ ભગવાનની 30 ફૂટ ઊંચી પ્રતિમા મુખ્ય વિશેષ હવાઈ મુસાફર દરમિયાન ઘણા દૂરથી દેખાતા સમગ્ર પ્રોજેક્ટ હેતુ ભગવાન રામ 14 વર્ષ વનવાસ દ્રશ્ય પૂર્ણ પાડવામાં છે, જેમાં તેમના વિવિધ જીવન એપિસોડ અને ભાષાઓ દર્શાવવામાં આવેલ છે। મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો ધનુષ અને તીર સાથે ભવ્ય પ્રવેશ દ્વાર, ભગવાન રામની પ્રતિમા 30 ફૂટ ઊંચી, વનવાસમાં રામ, લક્ષ્મણ અને સીતા દર્શાવેલ મૂર્તિ, ગીત રાજા જટાયુ દરવાજો, ભગવાન રામ અને સબરીનો મેળાપ, રામ અહીં સજીવન પર્વત અને હનુમાનજીની પ્રતિમા, રામ, સીતા અને હરણની પ્રતિમા। પછી તો અમે કરી લીધા હનુમાન દાદાના દર્શન, અને તમે પણ કરી લેજો દર્શન રામવનમાં આવીને। કેવતી સભા, રામ અને સુગ્રીવ સેના, બાળકો માટે બાલવાટિકા, ગામુદ્રો ખીણ જેવા વિષયો સાથે વિવિધ શિલ્પીય રાશિવાન વગેરે રામવનમાં આવેલ છે। તો એકવાર જરૂરથી મુલાકાત લો રામવનની। રામવનના વિવિધ માર્ગોની વાત કરીએ તો વાલ્મીકી પંથ, કેવટ પથ, તુલસી પથ, અંગપથ, નીલપથ, નલપથ, લક્ષ્મણ પથ, ભારત પંથ, હનુમંત પથ, રક્ષા પથ, વિભીષણ પથ, શત્રુઘ્ન પથ, સુગ્રીવ પથ, જામવન પથ અને સબરી પંથ। તો આવી રીતે રામવનમાં અનેક વસ્તુઓ અને અનેક શિલ્પો જોવાની અનોરી મજા છે। તો તમે જરૂરથી જાઓ અને તમારા બાળકોને બતાવો કે રામ ભગવાન આવી રીતે 14 વર્ષનો વનવાસ કર્યો હતો। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાર સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય શ્રી રામ લખતા જઈજો।